કહેવાય ને, કુદરત રૂઠે ને તો એ ક્યારે આપણા ઘરમાં વિનાશ લાવે કંઈ ખબર ન પડે, અને કુદરત રાજી થાય ને તો એ સર્વસ્વ આપી દે. અત્યારે ખબર નહીં, ભગવાન આપણાથી રૂઠી ગયો છે. જુઓ ને, જવાની ઉંમર આપણી હતી અને ભગવાને આપણા મોટા દીકરાને લઈ લીધો. હા, હું તો જ્યારે મીરાનું વિધવા સ્વરૂપ જોઉં ને ત્યારે મને એમ થાય, અરું મને કેમ ભગવાને ન લઈ લીધો અને મારા જવાન દીકરાને લઈ લીધો, અને એની વિધવા પત્ની એનું તો આપણે રોજ મોઢું જોવાનું, બિચારી એનો હું વાંકામાં. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે, કે એમાં એનો શું વાંક? આ નાની ઉંમરે એના માથે જે દુઃખ પડ્યું છે એ તો કોઈને કહી પણ ન શકે, સહી પણ ન શકે. સાચું કહું ને તો મીરા બહુનું મોઢું જોઉં છું ને અને અંદરથી એમ થાય છે કે ભગવાનના ઘરે હું ખોટ પડી કે આપણા દીકરાને લઈને આ દીકરીની હસી જ છીનવી લીધી. કેટલી આપણી મીરાઓ કેટલી સારી, સંસ્કારી, અને આપણે કેવી એમ કરે, કોઈ દી સામે બોલે નહીં. એટલે કેટલા આપણે ખુશ હતા કે આપણને આવા દીકરાની વહુ મળી. કેવો હરોભરો સંસાર હતો આપણો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આપણે વિચારતા હતા કે આપણને ભગવાને બધું સુખ આપ્યું, ત્યાં એક જ ઝાટકે ભગવાને આ સુખનું મોજું દુઃખના મોજામાં ફેરવી દીધું. સમજ નથી પડતી શું કરવું. અને સાચું કહું ને તો મીરા વહુને જોઉં છું ને તો દિવસ અને રાત આપણો દીકરો મારી નજર સમક્ષ આવે છે. એમ થાય છે કે જ્યારે વિજય હતો ત્યારે એ કેવી હસી ખુશીથી રહેતી ને, જરા પણ એ રડતી નહીં, બસ હસતી રમતી રહેતી. અને આજે અચાનક જો. મને વિચાર આવે છે કે આપણે ભલે મીરાના સાસુ સસરા છીએ, પણ આપણે જો એના કોઈ બીજા સારા ઠેકાણે જો આ લગ્ન કરાવી દેવી ને, અને આપણા હાથે જ એને કન્યાદાન દેવી, અને જેમ દીકરી વળાવી ને એમ વળાવી, જો મીરા રાજી હોય તો. એ જ તો વાત છે કે આપણે સામેથી એને બીજા લગ્ન માટે કહી પણ નહીં શકીએ. કારણ કે તમને ખબર છે ને કે બીજા લગ્ન માટે કહેવું એટલે મીરા વહુને જીવતા જીવત કોઈ મારી નાખે ને એવું થશે. હા, તમારી વાત સાચી છે કે આખી જિંદગી એકલી વિધવા તરીકે કેવી રીતે પસાર કરશે. જો બને તો એમના માટે સારો છોકરો ગોતી અને એના લગ્ન કરાવી જ દેવા જોઈએ. આપણે માવતર બની અને એનું કન્યાદાન કરવું જોઈએ. પણ એ સામેથી કહે ને તો આપણે કહીશું ને તો પછી મુશ્કેલી ઊભી થશે. અરે આપણે કહેવામાં જીભ ન ઉપડે, કારણ કે જો આપણે આ વસ્તુ એને કહેવી ને તો એને એમ થાય કે જો હવે હું એકલી પડી ગઈ, વિધવા થઈ ગઈ, એટલે હું આ ઘરને બોજારૂપ બનવા લાગી. સાચી વાત છે. એને એમ જ થશે કે મારો વર નથી રહ્યો ને એટલે મારા સાસુ સસરાને હું બોજરૂપ લાગું છું. પણ એવું નથી. આપણે એના સારા ભવિષ્ય માટે વિચારીએ છીએ કે એનું ભવિષ્ય અંધકારમાં ન જાય. પણ મારું એવું માનવું છે કે જો આવું ને આવું ચાલતું રહેશે ને તો પછી મીરાઓ ક્યાં સુધી એકલો સમય પસાર કરશે. જો બીજા લગ્ન થઈ જાય તો વાંધો નહીં, જો થઈ જાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ મેં એક નિર્ણય લીધો છે કે મારી જેટલી સંપત્તિ છે ને એમાંથી અડધો ભાગ હું મીરાને ચોક્કસ આપીશ. કારણ કે એ વિજયની સંપત્તિ હોય જ ને, એમાં એનો અડધો ભાગ લાગે જ. જો જીવતો હોય તો વિજય આ દુનિયામાં નથી રહ્યો તો હું એમાં અડધો ભાગ મીરાનો હક નથી એમાં. ખરો, મીરા વહુનો પૂરેપૂરો અધિકાર આપણા વિજયની પત્ની છે. જો વિજયનો ભાગ હોય તો એની પત્નીનો પણ ભાગ હોય. જો એ લગ્ન માટે રાજી ન થાય ને તો આપણી સંપત્તિનો જે ભાગ વિજયને આપવાના હતા ને એ ભાગ હવે આપણે મીરા વહુને આપી દઈશું. એટલે મીરા વહુને એવું ન થાય કે આપણે એમના માટે વિચારતા જ નથી. ના ના, હવે તું કે ને એમ જ કરવું છે. લગ્ન થઈ જાય તો ઠીક છે, નહીંતર મારી સંપત્તિમાંથી અડધો એને આપી દેવાની છે. હા, હું કહું છું બા,
સાંભળો તું છો? તું કહે ને એના કરતાં હું તને કહી દઉં હા કે આખી જિંદગીમાં હું કે મને છે ને સૌથી વધારે ઉપાધિ તારી છે. આ તારા મા બાપ મરતા ગયા અને મને મારતા ગયા. કેમ એવું બોલો છો? આ તને મારે ગળે બાંધતા ગયા તે ભાઈ એવું કાંઈ ન હોય સમજ્યા. અને હું કહું આ છે ને મારે ગુજરાતની બહારના રાજ્યમાં જવાનું છે એટલે છે ને થોડાક દી હું ઘરે નહીં આવું. કેમ ત્યાં હું દાટ્યો છે? હું લેવા જાઉં છું. એમાં એવું છે ને કે અહીંનો માલ છે ને બહુ નથી વેચાતો એટલે બહારના રાજ્યમાં જવું પડે એમ છે સમજ્યા. અશોક અશોક એક વાત કહું, હા આ તારા મા બાપ તો ભગવાનનું માણા હતા અને તને કોની સંગત લાગી કે તું હાવ આવો થઈ ગયો? હા હું ભગવાનનું માણસ છું. બધા જેટલા માણસ છે ને બધા ભગવાનના માણસ છે સમજ્યા. પણ આ તો મારો ધંધો છે તમને ખબર તો છે. પણ અશોક હા આ તું જે ધંધો કરે છે ને બટા હમ. એ જરાય નથી હારો. કોક દી પોલીસના હાથે ચડી જઈશ ને તો પછી જેલમાંથી બહાર નીકળવાનો આરો વારો નહીં રહે. અને હું ક્યાં તારી વાહે વાહે ભમવાની હતી? બા મેં તમને કેટલી વાર કીધું કે તમારે છે ને મને સલાહ દેવાની જરૂર નથી, સહકાર આપો સમજ્યા. બટા તું સારું કામ કરે ને તો એમાં હું તને સહકાર દઉં. અને આ બીજું કાંઈ નહીં, આખા ગામવાળા આપણા દેશમાં બધાય શું કહે, આ જો અશોકના મા બાપ તો મરી ગયા પણ બાએ એનું ધ્યાન ન રાખ્યું એટલે છોકરો બગડી ગયો. અને બેટા આ ધંધો તું કરીશ ને તો કોઈ છોડી નહીં દે. હા, તને એક વાર કહું છું તો ખબર નથી પડતી હે? છોકરી નહીં દે આ નહીં દે એ વહીવટ છે ને તારે નથી કરવાનો સમજી તું. બેટા મારી ઉંમર તો જો આ તમે માંથી તું પર આવી ગયો, આટલું બધું તને દારૂ ચડી જાય છે? દારૂ નથી ચડી ગયો, આ તો જરીક એવો પીધો હશે, બાકી હું ફૂલ થઈને આવ્યું તો ખબર જ છે ને. એટલે તું છે ને આમ જો મારી વાત સાંભળ, મારી આજથી પંચાયત બંધ કરી દે નકર છે ને હારા વાત નહીં રહે. અને તને તો ખબર છે ને મારા બાપને મારવા વાળું કોણ હતું? ધીરે બોલ ને, કોક સાંભળ છે ને તો અત્યારે ને અત્યારે તને જેલ ભેગો કરશે. કોઈના બાપથી હું નથી બીતો સમજી તું. અને જો હવે મને કાંઈ સલાહ આપી છે ને તો તારું ગળું દાબી દે. ના ના નહીં હા હું કહું અને હું કહું આ અંદર હું પેટી મૂકું ને દારૂની એનું ધ્યાન રાખવાનું. એ હું કાંઈ ધ્યાન નહીં રાખું. ઈ તારા દારૂનું જે થવું હોય ઈ થાય. હું તારા પાપના કામમાં ભાગીદાર નહીં. એમાંથી એક ખોલીને થોડીક પી લેવાની એટલે આમ જો આરામથી નીંદર આવી જાય સમજી તું. બેશરમ, તું મને દારૂ પીવાનું કહે? તું ધંધા કરસ, તું દારૂ પીવે, તું ગાંજા પીવે અને તું તારી આ ડોહીને કહે છે કે હું પીવું? અરે આ બહુ રાજી બાયું પીવે છે સમજ્યા. પીવાનું હોય એટલે તો આ છે દુનિયામાં. બધાય ભલે પીતા હોય, મારે પીવું નથી. અને આ ગામમાં તારા સિવાય કોઈ આવા ધંધા કરતું નથી. તો તું એની પાસેથી શીખને કે સારું મહેનતની નોકરી કરવાની. જો બેટા ઓછું કમાઈને ઓછું ખાશું, એકમાંથી અડધો રોટલો ખાશું, પણ બેટા આ ધંધો છોડી દે, તને કોઈ દીકરી નહીં દે. હે બસ કરીને તું એક વાર કહું તો તમે ખબર નથી પડતી ને કદમ આમ ગળું દાબી દઈ. હે હાવ જો હાવ કૂણું જ છે હો. અને હવે તૈયારી જ છે, મારે કાંઈ કરવું નહીં પડે લગભગ 2 વર્ષ વધી હું એટલે હું કહું હું અહીં પેટીયું લાવું ને એનું ખાલી ધ્યાન રાખવાનું, બીજો કાંઈ વહીવટ નહીં કરવાનો. ક્યારેક જેને ઘરે રાખવી હોય ને એના ઘરે રાખ. આપણા ઘરમાં ય તારી દારૂની પેટીયું ન જોઈ પોલીસ આવે ને તો તારા ભેગું મારું નાકે વઢાઈ જાય. આય તારે રોટલો ખાવો ન્યાય રોટલો ખાવો કદાચ પકડી જાય શું છે હે? એ જો તને કાંઈ શરમ નથી જરાય, નાક શરમ જેવું છે જ નહીં. પણ મને તો છે, આખી જિંદગી હું આબરૂ ને ઇજ્જતથી રહીશું. હવે જો પોલીસ મારા ઘરે આવે ને મારે કોર્ટે ચડવું પડે ને મને એ બધું નહીં પોહાય. સારું મને એને એમ કહું છું હે પોહાય કે ન પોહાય હું કહું ને એમ જ થાય. હું સમજી ગઈ કે સમજાવવું હોય જે બોલ હે? કેરીની જાય થાય 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 એમ. પહેલા મને વાત તો કરી લેવા દો મમ્મી કે તમે જ બોલ્યા કરશો. હા હવે ભાઈ તું મમ્મીનો ફોન હતો. મને પણ ખબર હતી ક્યારુની મમ્મી મમ્મી કરતી હતી ને તો મને ખબર પડી ગઈ કે તારા મમ્મીનો જ ફોન છે. અને આમ પણ તું સૌથી વધારે કોની સાથે વાત કરે છે? તારા મમ્મી સાથે. દિવસમાં 5 ફોન તો તારા મમ્મીના હોય જ છે. બેટા શું રસોઈ બનાવી,
બેટા જમી લીધું, બેટા શું કરે છે? તમને ખોટું લાગી ગયું કે હું તમારી સાથે ઓછી વાત કરું છું? તમે જરાય ઉપાધિ ન કરતા. હવેથી છે ને દિવસમાં 6 ફોન તમને કરીશ. ના ના, મમ્મીને કરજે શાંતિથી, કારણ કે કદાચ મમ્મી તારા ફ્રી હશે પણ હું કામ ધંધાવાળો માણસ રહ્યો ને. હવે એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા મમ્મી પાસે કોઈ કામ જ નથી, નવરા જ હોય છે? અરે એવું નથી. ઓલું કેવું છે કે તારા મમ્મી કદાચ કંઈ કામ કરતા હશે ને તો પણ કાનમાં હેન્ડ ફ્રી નાખી અને તારી સાથે વાત કરતા જતા હશે, અને એ કામ થઈ પણ શકે. આપણે ઘરનું કામ કરતા હોય ને તો સાથે સાથે કોઈ સાથે વાત પણ કરી શકીએ. એ જ્યારે બધું છોડો. મારા કામની વાત છે ને કે હું એવું ના કરી શકું ને. આપણે ફેસ ટુ ફેસ અને આમ પણ ફોનમાં વાત કરવા કરતાં રૂબરૂ વાત કરીએ ને એની મજા જ કંઈ અલગ હોય છે. તો રૂબરૂ વાત કરું હું? મમ્મી જે કહેતા હતા એ? પણ મમ્મીની વાત કરવી છે, રૂબરૂમાં આપણી વાત કરવાની હોય, આપણા ભવિષ્ય વિશે વિચારવાનું હોય, આપણી લવ લાઈફ વિશે વિચારવાનું હોય. એ જ વિચારવાનું છે. હા, ભવિષ્યની જ વાત કરું છું. શું વાત કરવી છે ભવિષ્યની? હવે એવું નથી લાગતું તમને કે આ ભાભીને ઘરની બહાર કાઢવા જોઈએ, એને લગ્ન કરાવી દેવા જોઈએ? અરે પણ એવું કેમ તને લાગી રહ્યું છે કે ઘરની બહાર આપણે ભાભીને કાઢી મૂકવા જોઈએ, એમના લગ્ન કરાવી નાખવા જોઈએ? હવે એ શું આ ઘરમાં નડતા હતા તે? સાવ બુદ્ધિ વગરના છો તમે, જરાય ફ્યુચરનું વિચારતા નથી. અરે ભાભી વિધવા થઈ ગયા છે. પહેલા તો તમે બંને ભાઈઓ હતા, બરાબર છે? હવે ભાઈ આપણી વચ્ચે રહ્યા નથી. નથી રહ્યા. એટલે બધી પ્રોપર્ટી કોને મળવી જોઈએ? મને હા ઓબ્વિયસલી, પણ ભાભી છે ને એટલે તો એ જ તો વાત છે કે ભાભી છે તો એ છે ને પ્રોપર્ટીમાં ભાગ પડાવશે, એ આપણી પાસેથી વસ્તુ લઈ જશે. પ્રોપર્ટીમાં ભાગ પડશે ને તો આપણને અડધું જ મળશે, પણ આ બધી પ્રોપર્ટી કાયદેસર તમારી કહેવાય. જો વાત તારી સાચી છે કે હવે મોટા ભાઈ નથી રહ્યા એટલે આ પ્રોપર્ટી બધી મારી જ કહેવાય, પણ જો આપણે એવું ના કરાય ને. હા ભાભી છે તો એને પણ ભાઈના ભાગની પ્રોપર્ટી તો આપવી જ જોઈએ ને. ન હા તો આપવી એક કામ જોઈએ. કરો, બધું જ આપી દો. જાઓ ભાભીને બધું આપી દો. એમ પણ આ તમારા મમ્મી પપ્પા એ તો હરિશ્ચંદ્ર છે ને, એ તો બધું આપવા તૈયાર જ છે. બિચારાને દયા તો આવે જ છે ને કે બિચારી નાની ઉંમરે વિધવા થઈ ગઈ છે, આ છે તે છે. તો એક કામ કરો, તમે બધા છે ને તમારું બધું સમર્પણ કરી દો તમારા ભાભીને. બસ હવે હા, ટોન્ટ મારવાનું રહેવા દે. જો કે મને પણ આ ભાભીને બધું મતલબ એમનો ભાગ આપવો પડે ને એમાં જરાય મજા નથી આવતી, મને પણ તકલીફ પડે જ છે. પણ હું શું કહું છું કે હજુ છે ને નવું નવું છે, મતલબ વિધવા થયા એને થોડોક જ સમય થયો છે, તો હમણાં છે ને આપણે આ બધું કંઈ કરવાનું થતું નથી. થોડોક સમય જવા દે, થોડોક સમય જશે ને એટલે બધું જ હું કરી નાખીશ. આ થોડા સમયમાં છે ને એ આ ઘરમાં ઘર કરી બેસે, એટલે કે બધાના દિલમાં જગ્યા તો થઈ જ ગઈ છે. એમાંય તે સિમ્પથી તો મળે જ છે. કાલે સવારે એવું ન થાય થોડા દિવસ આપણે રહેવા દઈએ ને બધું મમ્મી પપ્પા એમને આપી દે. હા જો એવું ભાભીના મમ્મીને તમે નથી ઓળખતા? નથી ખબર તમને કેવા ચાલાક છે? ચંટ માઇન્ડ છે, ચંટ. ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું, પણ આપણે આ સમયે આવો ફેસલો ના લઈ શકીએ. અને મેં છે ને ભાભી માટે ઘણું વિચાર્યું છે, એટલે તું છે ને ચિંતા ના કર. શું વિચાર્યું છે? બધું કેવું જરૂરી છે. મેં કંઈક વિચાર કર્યો હશે ત્યારે જ હું તને કહેતો હોઈશ ને કે અત્યારે તું ખમી જા, થોડાક સમય પછી બધાનો રસ્તો થઈ જશે. વિચાર કર્યો એની ના નથી મને, એમાં કઈ જ વાંધો નથી, પણ વિચાર આપણા માટે સારો કરવાનો છે અને ભાભી માટે ખરાબ કરવાનો છે. જો આપણા માટે વિચાર સારો છે ને છે, હવે ભાભી માટે ખરાબ હશે કે નહીં હોય એ એની કિસ્મત. એની કિસ્મત બોલો. આ તમને છે ને જરાય ઉપાધિ નથી, જરાય કાંઈ પડી નથી. અરે ઉપાધિ કરવાથી શું? જે આપણે ઉપાધિ કરીએ છીએ એનું નિરાકરણ આવી જવાનું છે. જે વસ્તુ જે સમયે લખી હશે ને એ વસ્તુ એ સમયે થવાની છે. પછી એ આપણા હિતમાં હોય કે બીજાના હિતમાં, આપણે ધારતા હોય એવી થાય અથવા આપણે ધારતા ન હોય એવી થાય. આપણે સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ખરેખર સાચું કહું ને તો આ ભાભી છે ને એ આપણા રસ્તાનો કાંટો બનીને બેઠા છે. જો એ ના હોત ને તો અત્યાર સુધીમાં તો બધું તમારા નામે થઈ ગયું હોત. થઈ જશે આજ નહીં તો 5 દિવસ મોડું. શું ફેર પડવાનું?